પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં લભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 3 તારીખ ભારતના પ્રેષિત સંતોમાંનો તહેવાર ઉજવીએ છીએ. સાત્રપાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ 20મો અધ્યાય 24થી 29મી કલમ સુધી. 12માનો એક થોમા હતાર જોડ્યો. ઈસુ આવ્યા ત્યારે બીજા શિષ્યો સાથે નહોતો. બીજા શિષ્યોએ તેને કહ્યું, અમને પ્રભુના દર્શન થયા. પણ થોમાએ તેમને કહ્યું, જ્યાં સુધી હું તેમને હાથે ખીલાને ચિહ્ન ના જોવું અને ખીલાની જગ્યામાં આંગળી ના ઘાલું, તેમજ તેમને પડકામાં હાથ ના ઘાલું, ત્યાં સુધી હું કદી માનું નહીં. એક અઠવાડિયા બાદ શિષ્યો ફરી તે ઘરમાં ભેગા થયા હતા અને થોમા પણ તેમની સાથે હતો. બારણા વાસેલા હતા, તેમ છતાં ઈસુએ આવીને તેની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો. પછી તેમણે થોમાને કહ્યું, તારી આંગળી અહીં લાવ અને આ રહ્યા મારા હાથ, અને તારો હાથ આમ લાવ અને મારા પડખામાં ઘાલ. અશ્રદ્ધા ખંખેરી નાખ, શ્રદ્ધા રાખ. થોમા બોલી ઉઠ્યા, ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. ઈસુએ તેને કહ્યું, મને જોયો છે એટલે તને શ્રદ્ધા ભેટી છે. મને જોયા વગર પણ જેવો શ્રદ્ધા રાખે છે તેવો પરમ સુખી છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, હેપી ફીસ્ટ. ફેક ન્યૂઝ આપણે જાણીએ છીએ. વોટ્સઅપમાં જે આવે છે ઘણી વખત આપણે એ બરાબર જાણ્યા વગર, સમજ્યા વગર, જોયા વગર બીજાને ફોરવર્ડ કરીએ છીએ અને પછી પાછળથી પણ ખબર પડે છે એ ફેક ન્યૂઝ છે. થોમા બીજા ગમે તે સંદેશ આપે એ માનવા તૈયાર નથી. એમને લાગે છે આ તો ફેક ન્યૂઝ છે. એટલે ડાઉટિંગ થોમસ, શંકા રાખતા થોમસ, જ્યાં સુધી એમને ખાતરી ના થાય ત્યાં સુધી બીજા સંદેશ આપે છે એ માનવા તૈયાર ના થયા. ખ્રિસ્તમાં ભયતા બહેનો, બાઇબલમાં યોહાન ગ્રંથમાં એમને 4 જગ્યાએ જોવા મળે છે. પહેલાં યોહાન ગ્રંથમાં 11મો અધ્યાયમાં જ્યારે પ્રભુ ઈસુ યહૂદિયા વિસ્તારમાં જવાના હતા અને ત્યાં એમને કહેવામાં આવે છે કે લોકો એમના વિરોધમાં છે, એટલે આપણે ત્યાં જવાનું નહીં, કદાચ એ લોકો વિરોધ કરે છે. ત્યારે થોમા હિંમતપૂર્વક બોલ્યા, ચાલો આપણે પણ ત્યાં જઈએ પ્રભુ સાથે, અને મરણને ભેટી એમ કરીને હિંમતપૂર્વક કહ્યું હતું. અને એવી જ રીતે છેલ્લા ભોજન વખતે જ્યારે પ્રભુ ઈસુએ કીધું હું જાઉં છું, અને ત્યારે થોમા પૂછે છે, પ્રભુ આપ ક્યાં જાઓ છો? અમને રસ્તાની ખબર સી રીતે હોય? અને ત્યારે પ્રભુ ઈસુ કહે છે, હું જ માર્ગ છું, હું સત્ય છું અને હું જ જીવન છું. અને ત્રીજી વખત આજના શુભ સંદેશમાં ખ્રિસ્તમાં ભયતા બહેનો, ડાઉટ, શંકા એના માટે રાખે છે એ સામાન્ય ગમે તે સંદેશ આપે પણ આપણે સ્વીકાર કરવા નહીં. આપણે વિચાર કરવાનું છે. આપણે પૂરી ખાતરી થાય એમ કરીને જ્યારે ખાતરી થાય ત્યારે જ સંદેશ એ માનવા તૈયાર થયા હતા. એના માટે અક્કલની જરૂર છે, વિચારની જરૂર છે. એવી રીતે પ્રભુ ઈસુ જ્યારે એમને દર્શન આપ્યું, ભલે બીજા બધા શિષ્ય આવીને કીધું, પણ ત્યારે એ કહે છે હું માનવા તૈયાર નથી. જ્યાં સુધી હું પોતે મને ખાતરી થાય ત્યાં સુધી હું માનીશ નહીં. અને ત્યાર પછી જ્યારે પ્રભુ ઈસુ દર્શન આપે છે ત્યારે એમને શ્રદ્ધા વ્યક્ત કરે છે, ઓ મારા પ્રભુ, મારા પરમેશ્વર. એ આ દિન સુધી આપણે દરરોજ ખ્રિસ્તજ્ઞમાં કહીએ છીએ. અને એવી જ રીતે યોહાન ગ્રંથમાં 21મો અધ્યાય તિબેરીસને કિનારે તે સરોવરમાં તેઓ ફરી માછલી પકડતા હતા. પિતર સાથે આ થોમા પણ હતા. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આ થોમા આપણે જાણીએ છીએ 12 શિષ્યોમાંના એક આપણા દેશમાં 52મા વર્ષમાં આવ્યા અને 72મા વર્ષમાં શહીદ તરીકે મરણ પામ્યા. કેરળમાં અલગ અલગ જગ્યાએ 7 ચર્ચસ બનાવ્યા અને એવી રીતે તમિલનાડુમાં પણ ગયા. અને કેરળમાં એક જગ્યાએ 7 ચર્ચ બનાવ્યા પછી નીકળવા હતા અને ત્યારે એ લોકો બધા ત્યાં ઊભા હતા. સંત થોમા પાણી લઈને ઉપર ફેંક્યું. જે પાણી ઉપર ગયું ત્યાં ચમકવા લાગ્યું, મોતી જેવું.
અને પછી જોતા હતા અને નીચે પડ્યું એ પાણી એમના ચરણ કમળોમાં ફૂલ થઈ ગયા હતા. આ જોઈને ઘણા બધા પ્રભુ ઈસુ પર થોમાના લીધે વિશ્વાસ રાખતા થયા. આવી રીતે ઘણા બધા ચમત્કાર આપણે જાણીએ છીએ. ખ્રિસ્તમાં ભાઈ તબેનો ખાસ કરીને આપણે જાણીએ છીએ જ્યાં જ્યાં ખ્રિસ્તી ધર્મના વિરોધ હોય, રોમ સામ્રાજ્ય જેવો વિરોધ કોઈ ના કરી શકે. અને આજે એ જ રોમ સામ્રાજ્ય ખ્રિસ્તી ધર્મના જે કેથલિક ધર્મના કેન્દ્ર બન્યું છે. અને એવી જ રીતે જ્યાં જ્યાં શહીદોનું લોહી પડ્યું હોય એ શ્રદ્ધા કે વિશ્વાસનું બીજ બને છે. ભારતમાં હોય અને અન્ય જગ્યામાં હોય. અને એવી રીતે પ્રભુ ઈસુને મસીહા મુક્તિદાતા તરીકે લોકો અપનાવ્યા છે. ખ્રિસ્તમાં ભાઈ ખાસ કરીને આપણે જાણવાનું છે, થોમા 2000 વર્ષ પહેલાં આવ્યા હતા. ત્યાર પછી આ યુરોપમાં ખ્રિસ્ત ધર્મ પ્રચાર કરવામાં આવ્યું. ત્યારે 1000 વર્ષની અંદર આખો યુરોપ ક્રિશ્ચિયન યુરોપ, કેથલિક યુરોપ બની ગયો હતું. 1000 પછી આ અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, અન્ય દેશમાં બધા ગયા અને ત્યાં પણ મોટી સંખ્યામાં પ્રભુશ્રી મુક્તિદાતા તરીકે, મસીહા તરીકે સ્વીકાર કર્યા છે. પણ ભારતમાં આપણે તો માત્ર આપણે જાણીએ છીએ 2.6% છીએ. એટલે આપણે વધારે સાક્ષીમય જીવન જીવવાનું છે. પ્રભુ ઈસુ મસીહા છે એમ કરીને આપણે વિશ્વાસથી આપણે પ્રગટ કરીએ, સાક્ષીમય જીવન જીવીએ, પ્રભુનો મહિમા કરીએ. આ કૃષ્ણમાલા ભાઈ બહેનો આજના મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદ તરફ થયા હોય, તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી ફીસ્ટ.